બારિયા પાલિકા વિસ્તારમાં લોકોને ભારે હાલાકી। નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચતા પ્રમુખ અને અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા। દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં લોકોને ભારે હાલાકી। પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચતા પ્રમુખ અને અધિકારી ગેરહાજર જોવા મળ્યા। સ્થાનિક લોકોને સાથે રાખી કોંગ્રેસ સમિતિના આગેવાનો રજૂઆત કરવા નગરપાલિકા ખાતે પહોંચ્યા। જ્યારે કોંગ્રેસ સમિતિના આગેવાનો અને સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પ્રમુખ અને અધિકારી ગેરહાજર જોવા મળ્યા। સમસ્યાના પુરાવા સાથે રાખી સ્થાનિક લોકો અને કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ત્યારે ટૂંક સમયમાં કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી લોકમાંગ કરવામાં આવી છે। નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા, પાણી, ગટર અને સફાઈનો અભાવ હોવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દેવગઢ બારિયા નગરપાલિકાની આ લાલિયાવાડાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। आज रोज देवगढ़ बारिया नगरपालिका में अमे कांग्रेस पार्टी तरफथी तमाम गामजनों रजूआत करवा आया छीए। ते दरमियान अत्यारे आजे देवगढ़ बारिया नगरपालिका में चीफ ऑफिसर नी ऑफिस में न तो कोई हाजर है न तो प्रमुख साहेब अत्यारे हाजर है। अमारे रजूआत करवी तो कोणे करवी? देवगढ़ बारिया में अत्यारे हालनी परिस्थिति एवी है कि बधी जगह आ लोकोए रोड खोदी नाख्या है। रोड खोदीने अत्यारे मूकी दीधा है। ચોમાસાનો टाइम है बराबर, 3-3 फूट पानी अत्यारे भराई गया है। बधा लोकोने आवा जवानी एटली बधी तकलीफ पड़ी रही है। स्ट्रीट लाइटनो अभाव है। स्ट्रीट लाइट 2 दिवस चालू रहे, अठवाडियामां 3 दिवस बंद रहे। रोड रस्ता तो चलो खोदी नाख्या पण हवे क्यारे रिपेर करशे, क्यारे नवा बनावशे? त्यारे रजूआत करवा माटे अत्यारे देवगढ़ बारिया नगरपालिकामां आया तो चीफ ऑफिसर हाजर नहीं, फोन पण नहीं उपाड़ी रह्या अमारो। हवे अमारे रजूआत करवी तो करवी कोने? जतिन बालवाणी। बोलू ने कि જ્યારે તમારે વોટ લેવાની હતી ત્યારે પગે લાગીને અમને વોટ નાખો 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 એમ કરતા હતા। નગરપાલિકા પછાડી અમે રહીએ છે તો એમ કીધું કે તમને રોડ કરી આપીએ, તમને નાડું કરી આપીએ, તમારા છોકરા નિશાળોમાં જાય એવું અમે સારું કરી આપીએ। ના લાઇટ મળે કે ના નળ મળે કે ના અમારે કોઈ સહાયતા જ નથી અમારા માટે। આજે સંડાસ બાથરૂમ બી અમારે નથી। આજે જવાન છોકરીઓ તારે ઓઠે આવડે ખુલ્લામાં બેસી જાય છે। અમારા માટે શું કરી આપ્યું એમને? જ્યારે વોટ લેવાની હતી ત્યારે અમને પગે લાગીને 4-4 વાગ્યાના અમને ઊંઘેલા ઉઠાડ્યા। એમને ઊંઘેલા ઉઠાડીને અમને એમ કે અમને જીતાડો 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 એમ કરીને અમે એ કામ કરાયું। તો અત્યારે અમારું કોઈ સહાયતા કરતા નથી। મારે કામ છે રોડ કામ છે, નળ નથી, નાળું નથી, સંડાસ બાથરૂમ નથી। એમને કીધું છે કે અમે તમને બધી સહાયતા કરી આપીએ, લાઇટોના તમને થાંભલા નાખી આપશું। અત્યારે મોટા સાપ નીકળે, હજારો નીકળે, અમે નાના છોકરા લઈને આવામાં અમે પડી રહીએ છે। અમારું શું કરી આપ્યું તમે? આજે અમે કહેવા આવીએ છે તો તમે હંતાઈ જાઓ, મોબાઈલ પર ફોન કરીએ છે તો સ્વિચ ઓફ કરી નાખો છો। એટલે આના અંદરમાં અમારે કરવાનું શું? શું નામ છે તમારું? મારું નામ જસીબેન। અઠવાડિયામાં જ અમારા અઠવાડિયામાં અઠવાડિયાના અંદરમાં જ આ કામ થવું જોઈએ। મારે કૃષ્ણ ભગવાન બી આડું છું અહીંયા ગાડી। આજે અમે જન્માષ્ટમી ઉત્સવ કરીએ છીએ, વરઘોડો કાઢીએ છીએ ભગવાનનો, તો અમારા માટે કોઈ સહાયતા નથી। આજે લાઇટના થાંભલા નથી। અમે અંધારામાં નીકળીએ, અંધારામાં જઈએ, નાના બચ્ચોને એકી પાણી કરવું હોય તો બી અમે અંધારામાં નીકળીએ છીએ। છેલ્લા 1 અઠવાડિયાથી અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીએ છીએ। ગયા રવિવારે લગભગ અમે વોર્ડ નંબર 1ના નાયકવાડા વિસ્તારમાં ગયા હતા। હવે નાયકવાડા વિસ્તારની અંદર લગભગ છેલ્લા 3-6 મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં છે। ત્યાં પાણીની સુવિધા વ્યવસ્થિત છે નહીં, જેથી અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી કે સીઓ સાહેબ તમે જાતે સ્થળ પર આવો અને જુઓ કંઈ લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે। સીઓ સાહેબે અમે ટેલિફોનિક એવી જાણ કરી હતી કે આવતીકાલે એટલે કે સોમવારે હું સ્થળ પર જઈ અને તપાસ કરીશું, જ્યાં ક્ષતિ જણાશે ત્યાં અમે આગળની કાર્યવાહી કરશું। તેવી જ રીતે નાયકવાડાને અડીને દેવગઢ બારિયા નગરપાલિકા કેમ્પસને અડીને આવેલો વિસ્તાર જે દંતાણી સમાજના મકાનો છે, હવે ત્યાં એ લોકોને ચાલુ વરસાદમાં ઘરોમાં પાણી જાય તેવી પરિસ્થિતિવાળા રસ્તાઓ છે। જે બાબતે મેં સીઓ રજૂઆત કરી, સીઓ સાહેબે કીધું કે હું આવતીકાલે જઈને ત્યાં સ્થળ પર રૂબરૂ મુલાકાત કરીશ। આજે 7 દિવસ થઈ ગયા છતાં પણ આજ સુધી નગરપાલિકા સીઓ સાહેબ ત્યાં સ્થળ પર ગયા નથી, કોઈ મુલાકાત કરી નથી અને અમે ટેલિફોનિક ફોન કર્યો તો પણ મેડમનો કોઈ રિસ્પોન્સ આપતો નથી। અને આજે જ્યારે અમે પાલિકાની અંદર સીઓ સાહેબને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે પાલિકામાં નહીં પ્રમુખ સાહેબ કે નહીં સીઓ સાહેબ। તો આનો અમારે શું અર્થ સમજવો કે અમે લોકો અઠવાડિયે રજૂઆત કરીએ તો પણ સીઓ સાહેબને કોઈ લોકોની કામગીરી કરવામાં કોઈ રસ નથી। અને તેવી રીતે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી બીજી રજૂઆત એ છે, આ રસ્તા માટેની રજૂઆત છે। સ્ટેટ હાઈવે જે છે ખૂબ ખરાબ હાલતમાં જેની રજૂઆત છે।